વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિની વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી રહી છે તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। તાજેતરમાં જ શહેરના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા તેમજ તસ્કરોના ત્રાસ તથા ગુનેગારો બેફામ થયા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા ક્યાંક ને ક્યાંક શહેરમાં કાયદા વ્યવસ્થા કથળી હોય તેવા આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં વધતા ક્રાઇમને અટકાવવા માટે તેમજ વડોદરાવાસીઓને સુરક્ષિત ભયમુક્ત વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જે બનાવ બન્યો છે આપણે સૌ એનાથી અવગત છે। જે અસામાજિક તત્વોને જે ગુનેગારો હોય છે ને એનો કોઈ દિવસ ધર્મ નથી હોતો, પરંતુ આવા અસામાજિક તત્વોને ગુનેગારો શું રાતોરાત પેદા થયા છે? આમનું પાલન પોષણ કોણ કરે છે? તો જે લોકો પોષણ કરનારા લોકો છે એવા તત્વોની સામે પણ પગલાં લો। વડોદરા શહેરમાં 26 પોલીસ સ્ટેશન છે, એમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન અવારનવાર આવા બનાવોમાં સમાચારમાં આવતું રહે છે। ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે આજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ 75,000ની લાંચ લેતા પકડાયા હતા અને ભૂતકાળમાં પોલીસ કમિશનરે તાત્કાલિક તમામ કારેલીબાગના સ્ટાફથી માંડીને અધિકારીઓની બદલી કરી હતી। આ જ કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્યાં દારૂ જુગારના અડ્ડા ખુલ્લેઆમ ધમધમતા હતા અને ડિસ્ટાફના લોકોને પણ ત્યાં માર મારવામાં આવ્યા છે। તો આવા અસામાજિક તત્વોને શું કામ પોષણ મળી રહ્યું છે? શું એ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એના હપ્તા ચાલતા હતા કે આવા અસામાજિક તત્વોને છાવરમાં આવતા હતા? ત્યારે આવા બધા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે, આજે વડોદરામાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ચોરી લૂંટફાટના બનાવો, આજે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઊભો થયો છે। હમણાં આજે પેરિસ નગરમાં ચોરીનો બનાવ બન્યો, દિન દહાડે ચોરી। તો જે ડરનો માહોલ પ્રજામાં છે, ખરેખર ડરનો માહોલ ચોરોમાં હોવો જોઈએ, ગુનેગારોમાં હોવો જોઈએ, પણ જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એની અંદર ડરનો માહોલ છે। તો આ બધા પ્રશ્નોની ચિંતા કોંગ્રેસ પક્ષને હતી, માટે વડોદરા કોંગ્રેસ પક્ષના આગેવાનો પોલીસ કમિશનર સાહેબને મળ્યા, એમને બાંયધરી આપી છે। ઇન્ક્વાયરી પેન્ડિંગ છે આ મેટરમાં અને તાત્કાલિક જે પણ એમના આમાં જવાબદાર અધિકારીઓ હશે એમની સામે પણ પગલાં લેશે એવી એમને બાંયધરી આપી છે। પરંતુ એક વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથળી રહી છે એનો સુધાર થાય અને વડોદરાની પ્રજામાંથી એક આ ભય મુક્ત થાય તે બાબતે વડોદરા પોલીસે પગલાં લેવા જોઈએ એવી અમે રજૂઆત કરી છે। કારણ કે કોંગ્રેસ પક્ષ તરીકે આજે અમે વિપક્ષમાં બેઠા છે। આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવે કે દેશના પ્રધાનમંત્રી વડોદરા આવે તો ક્રાઇમ બ્રાન્ચના મિત્રો વડોદરાના કોંગ્રેસના આગેવાનોને તો તમે રાતોરાત પકડી લો છો, અમારી બધી માહિતી રાખો છો। તો જે હિસ્ટ્રી સીટરો છે, આ ગુનેગારો, આ રાતોરાત તો પેદા થતા નથી ને? તો આ ગુનેગારોની ઉપર કેમ વોચ નહીં? કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે કે નવા અધિકારી આવે, એમની પાસે ફાઇલ આવી જાય ટેબલ પર કે આ વિસ્તારમાં કયા ગુનેગારો છે, કયા સારા વ્યક્તિઓ છે, કોણ સામાજિક આગેવાનો છે। તો શું એમને ખબર નથી કે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ વિસ્તારમાં, અને આપણે સૌ જાણીએ છીએ કે દારૂ જુગારના અડ્ડા જે ધમધમતા હોય છે, આજે ખુલ્લેઆમ ડ્રગ્સ પણ તમે તો વિચાર કરો કે વડોદરા વેચાય છે। ત્યારે આ બધા બહુ ચેલેન્જીસ છે। અમે તો વિપક્ષ તરીકે જાગૃતતા લાવવાનું ને જે પોલીસ અધિકારીઓ છે એમને સત્ય હકીકત જણાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, પણ પોલીસ કક્ષાએથી આવા પ્રયત્ન થવા જોઈએ ને વડોદરાની પ્રજામાંથી ડરનો માહોલ જવો જોઈએ ને કાયદો અને વ્યવસ્થા કડક અમલ થાય એવું એક ઉદાહરણ ઊભું કરવું જોઈએ। શહેરની અંદર જે રીતે બનાવો બની રહ્યા છે અથવા પોલીસની પકડ નહીં રહી એવું વાતાવરણ જે ઊભું કર્યું છે અને સત્તાધારી પાર્ટી પોતે ત્યાં ધરણા પર બેસે એ કેટલું શોભનીય છે। સવાલ એ છે કે દારૂના અને જુગારના ધંધા જે ચાલે છે એવું એ લોકો કહી રહ્યા છે, તો એમની ફરજ શું છે? અમારી ફરજ તો પછી આવે છે। જે સત્તા પર બેઠેલા એ લોકો બહુ કહી રહ્યા છે કે અહીં ચાલે છે, ત્યાં ચાલે છે, તો પછી સત્તા પર બેસીને શું કરો તમે લોકો? સવાલ જે રીતે મર્ડર થયું અને જે રીતે બનાવ બન્યો છે એ શહેર માટે શોભનીય નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ માટે બી શોભનીય નથી, રાજકારણીઓ માટે બી શોભનીય નથી। તો વડોદરા શહેરમાં કડક હાથે કામ લેવાનું કોનું કામ છે? સત્તા પર બેઠેલા એ લોકોનું કે અમારું? અમારું કામ છે નિર્દેશ કરવાનું। અમે કમિશનરને કીધું કે કમિશનર શ્રી સ્ટાફની કમી હોય તો તમે અમને કહો, અમે સરકારમાં લખીએ, સરકારમાં જઈએ, પણ સ્ટાફ વધારો। કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ બી માણસ છે, કેટલા કલાક નોકરી કરશે?
સ્ટેન્ડ ટુ કરશે 8 કલાક 10 કલાક 12 કલાક એવી તો થાકશે ને. તો ફ્રેશ ડ્યુટીમાં બદલાય, ફ્રેશ આવે, ક્રાઇમને પકડે. આ તો જ્યારે ગુનો બને ત્યારે બૂમો બોમ થાય અને ગુના પતી જાય પછી ઠંડા જશે તે બેસે, એવું નહીં. મેં મારા જીવનમાં એવા બી અધિકારીઓ જોયા છે પીકે દત્તા જેવા કે ક્રાઇમવાળો શહેર છોડીને ભાગી ગયેલા, ક્રાઇમ કરનારો અહીંયા દેખાતો નહોતો. તો આવા બી પોલીસ ઓફિસરો અહીંયા આવેલા છે, એ લોકોની બી કામગીરી જોઈ છે. મેં બધા બહુ પોલીસ ઓફિસરોની કામગીરી જોઈ છે. સુરેલિયા, પછી તમારે સિંગ, પછી બધા આવા બધા જોયા છે. તો સવાલ એ છે કે પોલીસ ખાતું પહેલાં એવું હતું કે એક પોલીસવાળો કોઈ એરિયામાં જાય ને તો લોકો ગભરાઈ જાય, ગુનેગાર ભાગી જાય, દારૂવાળો પોલીસ સ્ટેશનમાં જઈ ના શકે. આજે પરિસ્થિતિ વિપરીત છે. આજે 100 પોલીસવાળા સારા છે, પણ જો 2 પોલીસવાળા ખરાબ હોય તો દરેક પોલીસવાળાનું નામ બગડે છે. એટલે કમિશનરે સમજવું જોઈએ કે 2 પોલીસવાળા કોણ છે. અને ઈમાનદારી નહીં ઈમાનદારીની વાતો નથી કરતો, પણ શહેરમાં લોકો મુક્તપણે ફરે, ભયભીત ના થાય, ડરે નહીં, એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું.